જય સ્વામિનારાયણ. મોર્નિંગની પોઝિટિવ વાઇબ સાથે આજે એક નવી સંસ્થાની તમને મુલાકાત કરાવી છે. સૂર્યદેવના દર્શનથી આપણી મોર્નિંગની શરૂઆત થઈ છે અને આજે જે સંસ્થામાં હું છું એ છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શાંતિગ્રામ અમદાવાદ. અમદાવાદ કે ગાંધીનગરમાં ઘણા બધા ઉમેદવારો તૈયારી કરવા આવતા હોય છે, ઘણા બધા લોકો જોબ કરવા આવતા હોય છે, ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયાથી કોલેજ જવાનું હોય છે. તો અહીંયાથી નિરમા યુનિવર્સિટી નજીક છે, ઘણી બધી યુનિવર્સિટીઓ છે આ પટ્ટા ઉપર. તમે અમદાવાદથી ગાંધીનગર જાઓ એટલે લોટ્સ ઓફ યુનિવર્સિટીઓ છે ને ઘણા બધા વિદ્યાર્થીઓને એ સમસ્યા હોય છે કે ભાઈ રહેવું ક્યાં. વાલીઓને એક ચિંતા સતાવતી હોય છે કે ભાઈ મારું બાળકને હું રાખું તો કોઈ સારી જગ્યાએ તો રહેશે ને. કારણ કે આજકાલ કેવું થઈ ગયું છે સમાજમાં, જ્યારે તમે બાળકને એકલો મૂકો છો તો ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સને ડર હોય છે કે ક્યાંક આડી સંગતે ન ચડી જાય. તો એવું કશું ન થાય, નો આડી સંગત થાય, નો કંઈ એનો માર્ગ ભટકી જાય, એ પોઝિટિવ વાઇબ્સ સાથે પોતાનું શિક્ષણ કાર્ય પૂરું કરે એવી સંસ્થાની આજે મારે તમને મુલાકાત કરાવી છે. અને એ આપણી જે સંસ્થા છે એ છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શાંતિગ્રામ અમદાવાદ. શાંતિગ્રામ ગુરુકુળ છે, નિર્માણ કાર્ય ચાલુ છે. લગભગ 5 દિવસની અંદર બધું કમ્પ્લીટ થઈ જશે. મહોત્સવ છે, તમે લાભ લઈ શકો છો. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા રહે છે. અત્યારે હું જોઉં છું લગભગ 300થી 400 વિદ્યાર્થીઓ ઓલરેડી અહીંયા છે. લિમિટેડ સીટો છે અને જે ઉમેદવારોએ અહીંયા આવવું હોય ને એને એક એવો પ્રશ્ન થતો હોય મનમાં, એ શું થાય ખબર? કે જ્યારે એ પહેલાં અંદર આવે ને એટલે એને એમ થાય કે અહીંયાથી અમને ટ્રાન્સપોર્ટેશન સુવિધા મળશે કે નહીં. પહેલો સવાલ એની સામે આ હોય છે. પણ હું તમને કહી દઉં કે જે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહે છે એને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નિઃશુલ્કપણે ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉપલબ્ધ કરાવે છે. હવે એની અંદર શું છે કે તમારા બાળકના પિકઅપ ડ્રોપના 2 પોઈન્ટ નક્કી કરેલા છે. એક છે ખોરજ અને એક છે અડાલજ. કે જ્યારે તમારા બાળકને અહીંયાથી બહાર જવું હોય તો સંસ્થાનું જ વ્હીકલ તમને નિઃશુલ્કમાં ખોરજ કાં તો અડાલજ ડ્રોપ કરી દેશે ને ખોરજ કાં તો અડાલજથી તમને પિકઅપે કરી લેશે. એટલે ટ્રાન્સપોર્ટેશનની કંઈ ચિંતા નથી. બીજું ખાલી એવું નથી કે અહીંયા હોસ્ટેલ સુવિધા જ છે. સંસ્થાની અગર જો હું વાત કરું તો ટૂંક સમયમાં અહીંયા શાળાઓ શરૂ થઈ છે. CBSEની શાળાનું ઉદ્ઘાટન હમણાં છે. એ સિવાય ઉમેદવારો GPSC UPSCની કોઈ પણ કોમ્પિટિટિવ તૈયારી કરતા હોય તો એ પણ હોસ્ટેલ સુવિધાનો લાભ લઈ શકે છે. ફાઉન્ડેશન બેચે હમણાં શરૂ થવા જઈ રહી છે. બીજું તમને કહું તો જે ઉમેદવારો જોબ કરે છે કાં તો જે લોકો જોબ કરતા હોય અને ગાંધીનગર અમદાવાદમાં રહેવાની એને અગવડતા પડતી હોય તો એવા બોયઝ જે છે એ પણ આ સંસ્થાનો લાભ લઈ શકે છે. આધ્યાત્મ, શિક્ષણ, સ્પોર્ટ, આ ત્રણેય એક્ટિવિટી એક જ કેમ્પસમાં તમારા બાળકને મળી રહે ને એવી આ સંસ્થા છે. સૌથી પહેલાં હું તમને સ્પોર્ટ્સની વિઝિટ કરાવું. કારણ નથી, તમે જુઓ બધી જગ્યાએ કોન્ક્રીટના જંગલો થઈ ગયા છે, એની વચ્ચે બાળકને ક્યાંય રમવાનો ને એવો મોકો નથી મળતો. પણ આ એક એવું ધામ છે કે જ્યાં તમારું બાળક ફૂટબોલે રમી શકશે, જ્યાં તમારું બાળક ક્રિકેટે રમી શકશે. અને સ્પોર્ટ્સની જો હું તમને વાત કરું તો દિવસમાં 1-1 કલાક જોઈએ. તમે એક વસ્તુ વિચારો કે સવારના અધ્યાત્મથી અહીંયા પોઝિટિવ વાઇબ્સ મળવાની શરૂઆત થશે અને સાથે સાથે સ્પોર્ટ્સ એક્ટિવિટીઓ તમારા બાળકને ખડતલને મજબૂતાઈ બનાવશે. અને દરેક વાલીની આ ઈચ્છા હોય છે. તો આપણે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની મુલાકાત લઈએ. હવે હું આવી ગયો છું સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર. ઇન્ટરનેશનલ કક્ષાના ગ્રાઉન્ડ બનવા જઈ રહ્યા છે. તમે લગભગ 22 તારીખ પછી કે 25 તારીખ પછી આવશો ને બધું રેડી થઈ જશે. અહીંયા તમારે મતલબ ટેનિસ રમી શકાય છે, પિકલ બોલ છે, ક્રિકેટ છે, વોલીબોલ છે. આ જે હું ગ્રાઉન્ડ ઉપર ઊભો છું ને એ ઇન્ટરનેશનલ કક્ષાના ફૂટબોલ ગ્રાઉન્ડ બનશે અહીંયા. એટલે એવું નથી કે તમારું બાળક ખાલી અહીંયા ભણશે કે આખો દિવસ રૂમમાં રહેશે, એવું કશું નહીં. તમારું બાળક સ્પોર્ટ્સમાંય આગળ આવે ને એવી વ્યવસ્થા સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા કરવામાં આવી છે. હવે આપણે એડમિન ઓફિસની મુલાકાત લઈશું. હું તમને કેમ્પસ બતાવું કે કેમ્પસની અંદર કઈ કઈ રીતે આધ્યાત્મ, શિક્ષણ અને હોસ્ટેલની પ્રવૃત્તિઓ થઈ છે એને હું તમને બતાવું. અત્યારે ટેમ્પરરી આ મેઇન ગેટ છે, બાકી મેઇન ગેટ બાજુમાં છે. ટૂંક સમયની અંદર અહીંયા એડમિશન ઓપન થવાના છે. CBSE સ્કૂલ શરૂ થઈ છે, ધોરણ 1થી 8, ઓનલી ફોર બોયઝ. એટલે આજુબાજુના વિસ્તારમાં જે રહે છે લાઈક અદાણી હોય કે પછી ગાંધીનગર હોય કે પછી અમદાવાદ હોય અને જે પોતાના બાળકને મેં તમને કીધું એમ એક સારા સંસ્કારો સાથે CBSEનું કોચિંગ આપવા માંગતા હોય ને એ અહીંયા એડમિશન લઈ શકે છે. હવે આપણે અંદર જઈએ અને એડમિન ઓફિસની મુલાકાત લઈએ. આખું હવે કેમ્પસ શરૂ થાય છે. અહીંયા લિફ્ટની સુવિધા છે કે ઉપર કોઈને
જો જવું હોય તો એના માટે લિફ્ટ યુઝ કરી શકે. જો માહિતી આપું ને તો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે CBSE ગ્રેડ 1 to 8ના એડમિશન શરૂ થઈ ગયા છે. આપણી ત્યાં એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે. આમ તમે એનો એઇમ જોશો ને તો તમને આઈડિયા આવશે કે સંસ્થાનો એઇમ જુઓ, ટ્રાન્સફોર્મિંગ લાઈફ, વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યા. વિદ્યા મતલબ મોડર્ન એજ્યુકેશન. મોડર્ન એજ્યુકેશન શું કે આજે છે ને મોસ્ટ ઓફલી શાળાઓની અંદર માત્ર શિક્ષણ કાર્ય થાય, આખો દિવસ બાળકને સવારથી સાંજે ઓરડાની અંદર પૂરી દેવામાં આવે. જ્યારે અહીંયાનો તમે ઉદ્દેશ્ય સમજો ખાલી, એનો એમ મેઇન શું છે? ટ્રાન્સફોર્મિંગ લાઈફ. મતલબ પહેલાં વિદ્યાર્થી મોડર્ન એજ્યુકેશન આપશે. મતલબ તમારું બાળક જેમાં અભ્યાસ કરે છે એમાં એક આધુનિક શિક્ષણ પ્રણાલી નવા, મતલબ હું હમણાં જોતો હતો ને ગઈકાલે, તો ઓક્સફર્ડની બુક્સ ભણાવવાના છે. એ સિવાય તમે જુઓ તો સાથે સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યા, ટ્રેડિશનલ એજ્યુકેશનની સાથે સાથે સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન. મેં તમને કીધું એમ આજે મારે તમને ગુરુકુળના આધ્યાત્મિક શિક્ષણની વાત કરવી છે. જે પ્રકારે માહોલ ચાલી રહ્યો છે, જે પ્રકારે બાળક સવારથી સાંજ લઈને ભણ કરીને પોતે આખો માનસિક તણાવમાં આવી જાય છે, એની જગ્યાએ અહીંયા બાળક સવારમાં જે આપણું પ્રાર્થના મંદિર છે એના પોઝિટિવ વાઇબ્સ લે છે. સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની અંદર એ પોતાનો તમામ પ્રકારનો માનસિક ને શારીરિક થાક ઉતારી દે છે. અને સાથે સાથે એજ્યુકેશન, આ ગોલ છે ગુરુકુળનો કે વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યા. તો સાથે જ ટ્રેડિશનલ વેલ્યુઝ પાવર ઇન પ્લે, એટલે રમતગમતને મેં તમને બહાર બતાવ્યા એ પ્રમાણે ઇન્ટરનેશનલ. એ સિવાય તમે જુઓ કે સ્વામીજીનું એક વિઝન હતું કે વિશ્વને માનવતા અને આધ્યાત્મિકતાની ચરમસીમાએ પહોંચેલ માનવીઓથી સભર જોવું જોઈએ. તો મતલબ દરેક વિશ્વ છે ને, વિશ્વ એની પાસે ખાલી હ્યુમેનિટી છે. જ્યારે ઇન્ડિયામાં સ્વામીજીનો એક વિચાર છે કે હ્યુમેનિટીની સાથે સાથે જ આધ્યાત્મિકતા. આધ્યાત્મિકતા લગભગ વિશ્વ પાસે નથી, એને આપણી પાસેથી જ લેવી પડે છે. તો એટલે તો વિશ્વ સંપૂર્ણ બનવું હોય ને તો આધ્યાત્મિકતાની જરૂર છે. પણ આજના પેરેન્ટ્સ ક્યાંક આધ્યાત્મિકતાને ભૂલે છે. આજના વિદ્યાર્થીઓ કે ઉમેદવારો કે જોબ કરતા લોકો આધ્યાત્મિકતાને ભૂલે છે. આ બેયનું કોમ્બિનેશન થશે ને તો તમારે કોઈને એવો ફોન નહીં કરવો પડે કે મને માનસિક તણાવ આવે છે કે મને ટેન્શન થાય છે. કારણ કે આધ્યાત્મિકતા, સ્પિરિચ્યુઆલિટી એ પાવર છે કે જે તમને ક્યારેય નાસીપાસ નહીં થવા દે અને તમારા લક્ષ્યોથી દૂર નહીં રાખે. વિદ્યા શું છે? તો ક્રિયાશીલતા, જિજ્ઞાસા, મહત્વકાંક્ષા, સર્જનાત્મકતા, નેતૃત્વ. સદવિદ્યા તો ગ્રેટિટ્યૂડ, એમ્પથી, અખંડિતતા, અહિંસા, કુટેવમુક્ત. સૌથી સારો મુદ્દો છે ને મને ગુરુકુળનો આ જ ગમે છે, કુટેવમુક્ત. બહાર તમારું છોકરું હજી વ્યસનના રવાડે ચડી શકે છે, અહીંયા સૌથી મોટી કોઈ બાબત હોય ને તો કુટેવ નહીં આવે. સંસ્કારની સાથે સાથે શિક્ષણ જો આપવું હોય ને તો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શાંતિગ્રામ. બ્રહ્મ વિદ્યા, ભગવત સાક્ષાત્કાર, ભક્તિ, વૈરાગ્ય, સંતોમાં આત્મબુદ્ધિ. મતલબ આધ્યાત્મથી શું થાય છે ખબર? તમારી અંદર પાવર ફીલ થાય, શક્તિ પૂરાય અંદર. અને એ શક્તિને તમારે તમારા કાર્યોમાં લગાડીને પરિવારના વિકાસની સાથે સાથે સમાજનો વિકાસ ને રાષ્ટ્ર વિકાસનું, રાષ્ટ્ર નિર્માણનું લક્ષ્ય છે. આપણે એડમિન ઓફિસની મુલાકાત લઈ લઈએ, તમે કંઈ પણ ઇન્ક્વાયરી અહીંયા કરી શકો છો. સૌથી પહેલું તો આ બોર્ડે બતાવી દો કે યુપીએસસી જીપીએસસીની ફાઉન્ડેશન બેચ તૈયાર થઈ ગઈ છે. મતલબ હમણાં ટૂંક સમયની અંદર અહીંયા શરૂ થઈ જવાની છે. તો જે ઉમેદવારો યુપીએસસી જીપીએસસી કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તો એને પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂની સંપૂર્ણ પ્રિપેરેશન કરાવવામાં આવશે. હવે આપણે એડમિનમાંથી એ જાણીશું કે ભાઈ કયા કયા પ્રકારના અહીંયા એડમિશન થાય છે ને એની પ્રોસેસ શું હોય છે. જય સ્વામિનારાયણ સ્વામી. આપણે આજે સ્વામિનારાયણ ગુરુકુળ અમદાવાદ શાંતિગ્રામ છે ત્યાં આપણે કયા કયા પ્રકારનું એજ્યુકેશન શરૂ કરવા જઈ રહ્યા છીએ? આપણે અહીંયા એક તો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ એમાં 2 માધ્યમ શરૂ કરીએ છીએ. એક તો CBSE બોર્ડ, એમાં ગ્રેડ 1 to 8 એના એડમિશનો અત્યારે ઘણા થઈ ગયા છે અને હજુ એડમિશનો ચાલુ છે. અને હમણાં થોડા 4-5 દિવસથી જ આપણે GSCB એટલે કે સ્ટેટ બોર્ડ એમાં 1st to 9 અને 11th સ્ટાન્ડર્ડના પણ એડમિશનો આપણે શરૂ થઈ ગયા છે. એટલે આ બંને બોર્ડમાં ઇંગ્લિશ મીડિયમ સ્ટેટ બોર્ડ અને CBSE એમાં 1st to 8 આ બંને માધ્યમમાં આપણે એડમિશનો અત્યારે શરૂ થઈ ગયા છે. અને આપણું કેમ્પસ એટલું યુઝ છે, 4.5 લાખ સ્ક્વેર ફૂટનું આ બાંધકામ છે અને બધા પ્રકારની સુવિધાઓ એમાં છે.
એટલે બંને પ્રકારના બોર્ડમાં ખૂબ મોટી સંખ્યામાં એ વિદ્યાર્થીઓ અહીંયા લાભ લઈ શકશે અને બધા ગ્રાઉન્ડોથી માંડીને બધી સુવિધાઓ આ બંને માધ્યમના વિદ્યાર્થીઓ માટે એ પૂરતી સુવિધા પૂરી પાડવામાં આવશે. બીજું સ્વામીજી મારે એ પૂછવાનું હતું કે આની એડમિશન પ્રક્રિયા, માન લો કોઈ પેરેન્ટ્સને અગર એડમિશન લેવું છે તો એની એડમિશન પ્રોસેસ શું છે? આપણી એક વેબસાઇટ છે શાંતિગ્રામ ગુરુકુલ.org. શાંતિગ્રામ ગુરુકુલ.org આ આપણી વેબસાઇટ છે. એના ઉપર તમામ પ્રકારની માહિતી છે. આપણે અહીંયા હોસ્ટેલ ચાલે છે તો એમના માટેની પણ એમાં વ્યવસ્થા છે. સ્કૂલ છે તો સ્કૂલ માટેનું પણ રજિસ્ટ્રેશન ત્યાંથી જ થાય છે. જેવું તમે રજિસ્ટ્રેશન કરશો કે ઇન્ક્વાયરી રેઝ કરશો એટલે અહીંયાથી અમારો સ્ટાફ છે, એડમિન સ્ટાફ છે, એ તમારો કોન્ટેક્ટ કરશે અને આગળની પ્રોસેસ છે એ તમને બતાવી દેશે અને એના દ્વારા જ એડમિશન થાય છે. પેરેન્ટ્સ છે અહીંયા આવીને વિઝિટ કરે છે અને સેટિસ્ફેક્શન લઈને જાય છે કે અમારે જેવું જોતું હતું એવું જ આ કેમ્પસ છે અને એકવાર કોઈ વિઝિટ કરી એટલે પછી એડમિશન લઈને જ જાય છે. બીજું સ્વામીજી પૂછવાનું હતું કે અહીંયા આપણે હોસ્ટેલ સુવિધા છે તો એ હોસ્ટેલ સુવિધાનો લાભ કોણ કોણ લઈ શકે છે? હોસ્ટેલ સુવિધામાં ખાસ આપણી જે બીજી બધી બ્રાન્ચીસ છે એમાં 6 ધોરણથી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ હોય છે. પણ જ્યારે અમદાવાદ છે ત્યારે અમદાવાદમાં ખાસી જરૂર એ કોલેજિયન વિદ્યાર્થીઓ માટે અને પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ માટે છે અને કોઈ ફ્રેશર હોય, ઇન્ટર્નશીપ કરતા હોય તો એવા વિદ્યાર્થીઓ માટે છે. ત્યારે કોલેજિયન વિદ્યાર્થીઓ માટે જેમને ગ્રેજ્યુએટ કરી રહ્યા છે, માસ્ટર ડિગ્રી કરી રહ્યા છે કે ફ્રેશર છે, ઇન્ટર્નશીપ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને આપણે હોસ્ટેલ પ્રોવાઈડ કરીએ છીએ અને અત્યારે હાલમાં 250 વિદ્યાર્થીઓ અહીંયા ખૂબ સારી રીતે એ રહી રહ્યા છે અને હોસ્ટેલનો લાભ લે છે અને એમની ફીસ પણ ફક્ત 50,000માં એમના આખા વર્ષમાં એમનું રહેવાનું, જમવાનું, અહીંયાથી 12 સુધીની ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, વાઈફાઈ, આ બધી સુવિધાઓ ફક્ત 50,000માં એમને આપવામાં આવે છે. બીજું સ્વામીજી પૂછવાનું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ સંસ્થા શું વિચારે છે? સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે હાલ અત્યારે છે વિદ્યાર્થીઓ છે અહીંયા કેમ્પસમાં રહીને પોતાની રીતે સેલ્ફ પ્રિપેરેશન અથવા તો ઓનલાઈન ક્લાસ જોઈન કરી અને પ્રિપેરેશન કરતા હતા. પરંતુ એમને બહાર જવું આવવું થોડુંક એમનો ટાઈમ છે ઓબ્વિયસલી છે એ થોડો સ્પેન્ડ થવાનો છે. એટલે એક જ કેમ્પસમાં એમનું કોચિંગ થાય, એક જ કેમ્પસમાં એમને રહેવાનું મળી જાય અને કોઈ પણ જાતની એમનો ટાઈમ વેસ્ટ ન થાય અને ફોકસ કરી શકે. જેવા બહાર જાય એટલે એમના ડિસ્ટ્રેક્શન છે એ વધવાના છે અને એને લીધે પૂરા ફોકસ ન થઈ શકે. એટલા માટે એક જ જગ્યાએ એમનું કોચિંગ છે એ પણ થાય અને રેસિડેન્સ છે એ પણ એમને પ્રોપર મળે એના માટેની વ્યવસ્થા કરીએ છીએ. એટલે માર્ચ 2026થી આપણે છે અહીંયાથી યુપીએસસી, જીપીએસસી એમની ફાઉન્ડેશન બેચ એમનો પણ પ્રારંભ કરીએ છીએ અને ખાસ યુપીએસસી, જીપીએસસીની ફાઉન્ડેશન બેચો ઘણી ચાલતી હશે, સારા ફેકલ્ટી હશે, પરંતુ અહીંયા આપણે જો પ્રોવાઈડ કરીએ છીએ એકદમ સેવા ભાવનાથી, આપણે કોઈ પ્રોફિટનો પેલું નથી, ઇન્ટેન્શન નથી. એક વિદ્યાર્થીઓને લાભ થાય અને બધા વિદ્યાર્થીઓ એનો લાભ લઈ શકે એના માટે આપણે બેચ ચાલુ કરીએ છીએ અને એમાં પણ સ્પીપા છે અને અહીંયાની જે સારી ફેકલ્ટી છે એ બધાને લાવીશું અને વિદ્યાર્થીઓને સારામાં સારું ગાઈડન્સ અને પ્રોપર એક માર્ગદર્શન મળી રહે એના માટેના પ્રયાસો કરી રહ્યા છીએ અને માર્ચ 2026થી આપણી આ બેચનો પ્રારંભ થશે. એટલે હવે અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરાવવામાં આવશે. તો જે લોકોને સીબીએસસીમાં એડમિશન લેવું હોય, જીએસસીબીમાં એડમિશન લેવું હોય, આપણે સ્વામીજી પાસેથી આજે એની એડમિશન પ્રોસેસ જાણી. હવે ચલો હું તમને આગળ બતાવું કે કઈ પ્રકારે ગુરુકુળના વિદ્યાર્થીઓ મોર્નિંગની શરૂઆત કરે છે અને એક્ટિવિટી ને સ્પોર્ટ્સ એક્ટિવિટી સાથે પોતે આધ્યાત્મની સાથે સાથે સ્પોર્ટ્સ અને શિક્ષણ કાર્ય કરે છે. હવે જે આધ્યાત્મિક કેન્દ્રની હું વાત કરતો હતો ને એ છે આપણું સ્વામિનારાયણ ગુરુકુળનું પ્રાર્થના મંદિર. અને ચાલો આજે હું એ બતાવું કે શાંતિગ્રામ ગુરુકુળના વિદ્યાર્થીઓ કેવી રીતના આધ્યાત્મનો લાભ લે છે. હવે આપણો જે અત્યારે સમાજ બની રહ્યો છે ને એ પ્રકારે કોઈ પણ વિદ્યાર્થી હોય એ આખો દિવસ જ્યારે મહેનત કરે ને તો ક્યારેક ક્યાંક રિઝલ્ટને લઈને નાસી પાસ થઈ જાય, ક્યાંક પછી પોતે તણાવમાં રહેતો હોય. તો ગુરુકુળનો આ સૌથી મોટો ફાયદો છે કે તમે ભગવાનના સાનિધ્યમાં રહીને તણાવ ખાલી 5 મિનિટે પ્રાર્થના મંદિરમાં બેસો ને તો દૂર થઈ જશે. ચાલો હું તમને મુલાકાત કરાવું. આ છે આપણું પ્રાર્થના મંદિર. અહીંયા સવાર સાંજ 2 સમય સભા થાય છે
ભગવાન સ્વામિનારાયણના ભજન કીર્તન થાય છે અને દરરોજ સવારે બાળકો પૂજાની અંદર પોતાના મનને શાંત કરે છે. એટલે ઘણી બધી વખત બાળકો એવું કહેતા હોય ને કે ભાઈ મને માનસિક તણાવ આવે છે કે મને માનસિક થાક લાગે છે, તો ખાલી અહીંયા 10 મિનિટે તમારું બાળક જો સવારે બેસી લેશે ને તો સંપૂર્ણ થાક દૂર થઈ જશે અને જ્યાં એ શિક્ષણના કેન્દ્રમાં જાય છે તે સંપૂર્ણપણે ધ્યાન આપી શકશે. તો આજે એકની મુલાકાત પણ હું તમને કરાવું. તમારું નામ શું છે? ચૌહાણ પાર્થ જયંતિભાઈ. પાર્થ, અહીંયા કેટલો સમયથી રહ્યો છો? હું 3-4 મહિનાથી રહું છું અને સારું છે. અને શું તૈયારી કરો છો? હું જીપીએસસીની પ્રિપરેશન કરું છું અને અત્યારે હાલ તો પીએસઆઈમાં ગ્રાઉન્ડ પાસ કર્યું છે એટલે પીએસઆઈ પર વધારે ફોકસ છે. અચ્છા પાર્થ, વિદ્યાર્થીઓને એ કહેવાનું છે કે આ સવારમાં હમણાં મેં તમને પૂજા કરતા જોયા, તો આ આધ્યાત્મનો લાભ તમારી જીપીએસસીની તૈયારીમાં શું ભૂમિકા ભજવે? હા, આધ્યાત્મ એટલે સવારે તમે આવો અને પૂજા કરો, એક જાતની પોઝિટિવ વાઇબ્સ આવે અને તમારા મનને શાંત થાય, એ માટે બહુ સારું છે. અને તૈયારી માટે અહીંયા હોસ્ટેલ, લાઇબ્રેરી કેવી સુવિધા છે? હા, લાઇબ્રેરી સારી છે, રહેવાની સારી છે, જમવાનું બી સારું છે, બધું શાંતિવાળું કામ છે. સંપૂર્ણપણે તમે તમારી એફર્ટ આપી શકો છો આમાં? હા, હું મારો વધારે ટાઈમ હું રીડિંગમાં આપી શકું છું અહીંયા રહીને પણ. અચ્છા, તો આપણી સાથે પાર્થ હતા અને આવા ઘણા બધા વિદ્યાર્થીઓના રિવ્યૂ લેશો ને તો ઘણું બધું તમને જાણવા મળશે કે જેમ પાર્થે કીધું ને એવી રીતના આપણે અહીંયા એક આધ્યાત્મનું કેન્દ્ર છે. એણે જે હમણાં કીધું કે તમે જેવા સવારમાં ઉઠો અને પ્રાર્થના મંદિરમાં આવો એટલે તમને પોઝિટિવ વાઇબ્સ આવશે અને એ પોઝિટિવ વાઇબ્સ તમને આખો દિવસ જે તમારે નોલેજ એક્વાયર કરવું છે એમાં તમને મદદરૂપ થશે. તો ભગવાનના દર્શન કરી લઈએ. આ છે આપણું પ્રાર્થના મંદિર. હું જે તમને અધ્યાત્મની વાત કરતો હતો કે કોઈ પણ વિદ્યાર્થી હોય, એ ચાહે પરીક્ષાની તૈયારી કરતો હોય, એ ચાહે જોબ કરતો હોય, આજે દરેક માનવને અધ્યાત્મ જરૂરી છે. મેં તમને કીધું એમ, આ એક એવું વિદ્યાનું ધામ, આ એક એવું કેન્દ્ર છે કે જ્યાં અધ્યાત્મની સાથે સાથે શિક્ષણ કાર્ય થાય છે. આનો સૌથી મહત્ત્વનો કોઈ ફાયદો હોય ને તો એ આ છે. સવારે તમે ઉઠો, જેવા પ્રાર્થના મંદિરમાં આવો, તમારી અંદર એક અલગ પ્રકારના પોઝિટિવ વાઇબ્સ આવશે અને પોઝિટિવ વાઇબ્સ તમને આખો દિવસ કામ કરવા માટે સક્ષમ રાખશે. હું એવા જ એક ભાઈ સાથે તમને મુલાકાત કરાવું જે અહીંયા રહેતા હોય. તો સૌથી પહેલાં આપણે એક ભાઈને મળીશું. તમારું નામ શું છે? કૌશિક કોટડિયા. અચ્છા કૌશિકભાઈ, તમે અહીંયા શું કરો છો અને ક્યારથી રહો છો? હું અહીંયા દિવાળી પછીથી રહું છું આ વર્ષે અને હું અત્યારે જોબ કરું છું. અચ્છા, મતલબ જોબ કયા લોકેશનમાં કરો છો? કારણ કે બીજા વિદ્યાર્થીઓને અહીંયા આવવું હોય તો એને કઈ પ્રકારે સગવડતા અહીંયા તમને મળે છે એ પણ જણાવજો. હું અત્યારે ગાંધીનગરમાં જોબ કરું છું અને ગાંધીનગર અહીંયાથી નજીક થાય અને અમદાવાદ બી નજીક થાય. આ સિટી બંનેની આ લોકેશન બંનેની વચ્ચે છે એટલે બહુ જ સારું પડે. આવવા જવામાં પણ કનેક્ટિવિટી બી મળી રહે છે અને રહેવામાં બી સગવડતા બહુ સારી છે. મતલબ સંસ્થાની કઈ કઈ સુવિધાનો લાભ લો છો અને કેટલું વાર્ષિક ફી હોય છે અહીંયા? વાર્ષિક ફી અહીંયા જોબવાળા માટે કે બધા માટે 50,000 રૂપિયા છે વાર્ષિક. રહેવા જમવાનું એનું બધું આવી ગયું અને અહીંયા બધી વ્યવસ્થાઓ છે પૂરી, નાહવા ધોવાથી માંડીને પૂજા પાઠ અને સભાને બધું છે. તમે એક વસ્તુ સમજો, એકદમ નજીવી ફીમાં જોબવાળા લોકોય આવી શકે છે. જે લોકો જોબ કરતા હોય, ગાંધીનગરમાં હોય, અમદાવાદમાં હોય, તો આ તમારી માટે એક બેસ્ટ પ્લેસ છે કે જેને જોઈન કરીને તમે મતલબ બીજી જગ્યાએ ફરશો એના કરતાં એક સારામાં સારું 3 ટાઈમ જમવાનું અને હોસ્ટેલ સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ થઈ જશે. હવે હું તમને મુલાકાત કરાવું ભોજનાલયની કે આપણા અમદાવાદ શાંતિગ્રામ ગુરુકુળ ખાતે, જય સ્વામિનારાયણ, કે આપણા અમદાવાદ શાંતિગ્રામ ગુરુકુળ ખાતે ભોજનાલયની શું વ્યવસ્થા છે એને આપણે જોઈએ. તો આ આખી ભોજનની બેઠક વ્યવસ્થા છે. તમારું બાળક જ્યારે અહીંયા આવે છે તો એને 3 ટાઈમનું ભોજન અહીંયા મળી રહેશે. સવારે નાસ્તો હશે, બપોરે જમવાનું, સાંજે જમવાનું. જોઈએ આજે સવારના નાસ્તામાં શું છે. હવે આ સવારનો આપણો નાસ્તો છે. સ્વામિનારાયણ ભગવાનનો પ્રસાદ અહીંયા મૂકેલો છે, લાડુ, પછી સવારમાં મમરા છે, દહીં છે, પછી રાઈસ છે. આમ છે ને
અલગ અલગ પ્રકારનો નાસ્તો રોજ સવારે તમને મળી રહેશે અહીંયા. સવારમાં તમને નાસ્તો હોય છે, બપોરે ફૂલ ડીશ હોય છે, સાંજે ફૂલ ડીશ હોય છે. અને એક વસ્તુ વિચારો, 4,000 રૂપિયા ખાલી થાય પર મંથ. એ અમદાવાદ ને ગાંધીનગર જેવા સિટીની અંદર ખાલી 3 ટાઈમ જમવા જશો ને, સારાની વાત કરું તોય તમારે કેટલો 5,000 થી 7,000નો ખર્ચ લાગી જશે. આ તો રહેવા, લાઇબ્રેરી, બધી સુવિધા સાથે. તો આપણે ગુરુકુળના જ એક વિદ્યાર્થીને પૂછીએ. શું નામ છે તમારું? ચૌહાણ પ્રદીપ. અચ્છા પ્રદીપભાઈ, કેટલો સમયથી અહીંયા છો અને શું કરો છો હાલ? હું 2 મહિનાથી અહીંયા છું અને ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરું છું. અચ્છા, તો તમને અહીંયા હોસ્ટેલમાં કઈ કઈ સુવિધાઓ પ્રાપ્ત થાય છે? હોસ્ટેલમાં લાઇબ્રેરી મળે છે રીડિંગ માટે, પછી ગાઈડન્સ મળે છે, અહીં લોકો રહે છે, અમુક ગવર્મેન્ટ ઓફિસર પણ અહીં રહે છે. આપણે છે ને અમદાવાદ ને ગાંધીનગરમાં જનરલી કેવું હોય, પીજીમાં રહેતા હોય ને તો એ લોકોને 3 ટાઈમ જમવાનો ઇસ્યુ આવતો હોય કે અથવા તો એને બહાર ખાવું પડતું હોય. આવું આપણે વારંવાર સાંભળ્યું હોય કોમ્પિટિટિવમાં. તો અહીંયા એવો કંઈ પ્રોબ્લેમ ખરા? ના, અહીંયા એવો કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા સવારે મસ્ત, સાંજે અને બપોરે એકદમ ટેસ્ટી અને ભગવાનનું પ્રસાદીનું ભોજન આવે છે. તેથી આપણામાં કોઈ ગુણ ન વ્યાપે અને ફૂલ કોન્સન્ટ્રેશન સ્ટડીમાં રહે, એ માટે ખૂબ જ સરસ છે. અચ્છા, તો મતલબ મેં તમને કીધું એમ કે નાસ્તામાં કે ફૂલ ટાઈમ જમવામાં તમને કોઈ ઇસ્યુ નહીં આવે. બીજું હું તમને કહું કે તમે આજુબાજુમાં રહેતા હશો ને તો એક પ્રોબ્લેમ તમને નડશે, તમે ખાવાથી કંટાળી જશો. જે પ્રોબ્લેમ અહીંયા તમને નહીં નડશે. એટલે તમારા માટે આ એક બેસ્ટ પ્લેસ કહેવાય. હોસ્ટેલ રૂમ અને લાઇબ્રેરીની કે શું શું સુવિધાઓ આપણે આપીએ છીએ. હવે તમને વિઝિટ કરાવું છું લાઇબ્રેરીની. આ આપણી ગુરુકુળની લાઇબ્રેરી છે. તો સૌથી પહેલાં આપણે લાઇબ્રેરી જોઈ લઈએ. આ છે લાઇબ્રેરી એરિયા. અહીંયા દરેકને આવી રીતના એક પર્સનલ ડેસ્ક આપવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય કે JEE નીટની તૈયારી કરતા હોય કે મતલબ કોઈ પણ અમદાવાદમાં રહીને જેને કંઈ પણ વાંચન કાર્ય કરવું હોય ને એ લાઇબ્રેરીની અંદર કરી શકે. દરેકની અલગ અલગ લાઇબ્રેરીની સુવિધા છે. સિવિલ સર્વિસીસ કરતા હોય, UPSC, GPSC, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, તો એની માટે આપણે એક અલગ લાઇબ્રેરી છે, અલગ ફ્લોર છે. બધાની કમ્બાઈન નથી. અલગ અલગ લાઇબ્રેરીઓની સુવિધા આપણે અહીંયા ઉપલબ્ધ કરાવી છે. તો હવે હું તમને વિઝિટ કરાવીશ હોસ્ટેલની કે હોસ્ટેલની અંદર કઈ કઈ પ્રકારની સુવિધા મળે છે. તો સૌથી પહેલું તમે છે ને જોશો ને તો હોસ્ટેલની અંદર આ પ્રકારે તમને બેડ મળી જશે અને સિંગલ બેડ રહેશે બધાના. પછી તમને એક સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ રીતના તમને એક પોતાનું પર્સનલ સ્ટોરેજ મળી જશે. હોસ્ટેલની અંદર ઘણા બધા નિયમો છે. એ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. કારણ કે મેં તમને કીધું એમ સંસ્કારની સાથે સાથે શિક્ષણ કેન્દ્ર છે, એટલે એટલું ધ્યાન તો તમારે રાખવું પડશે. બાકી અહીંયા તમારો આ રેસ્ટ એરિયા છે, એના સમયો નક્કી કરેલા છે અને આ રીતના તમારી રહેવાની અને સૂવાની સુવિધા રહેશે.